હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રતિક પટેલ. તમારું સ્વાગત છે મારી આ ચેનલમાં. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના આ પ્રકરણમાં આજે આપણે ખૂબ જ મહત્ત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડ માટે, JEE નીટ માટે અને ગુજકેટ માટે પણ એવી થિયરી અને આપણા આ ચેપ્ટરની લાસ્ટ થિયરી ભણવા જઈ રહ્યા છીએ. થિયરી સેગમેન્ટનો આ છેલ્લો લેક્ચર છે. પછી આપણે મળીશું એક્ઝામ્પલ સેગમેન્ટમાં, જ્યાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના કેટલાક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે છે એની ચર્ચા કરીશું. હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણે તારવવાનું છે અને સાથે સાથે આપણે ઉર્જા ઘનતાના સ્વરૂપમાં એને લેવાનું છે. તો સૌપ્રથમ આપણે જો વાત કરીએ તો સૌપ્રથમ આપણે એક કેપેસિટર લીધેલું છે, જે અહીંયા તમને દેખાય છે. આ કેપેસિટરની બે પ્લેટ છે, પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 2. આ બે પ્લેટ જે અહીંયા દર્શાવેલી છે તે બંને પ્લેટ ઉપર વિજાતીય વિદ્યુત ભારો રહેલા છે. વિજાતીય વિદ્યુત ભારો રહેલા છે. જેમ કે એક પ્લેટ ઉપર Q જેટલો વિદ્યુત ભાર અને બીજી પ્લેટ ઉપર Q જેટલો જ વિદ્યુત ભાર પરંતુ ઋણ વિદ્યુત ભાર રહેલો છે. એટલે કે એક પ્લેટ ધન વિદ્યુત ભાર ધરાવે છે, સાથે સાથે બીજી પ્લેટ છે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. હવે આ કેપેસિટરમાં જો વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા એના ગુણધર્મ પ્રમાણે, એની લાક્ષણિકતા પ્રમાણે ધન વિદ્યુત ભારથી નીકળી ઋણ વિદ્યુત ભાર તરફ જાય છે, બંધ ગાળા રચતી નથી. એટલે અહીંયા તીર વડે દર્શાવેલું છે કે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત ક્ષેત્ર આપણને જોવા મળે છે. બરાબર. તો આપણે અહીંયા એક સુવાહક તંત્ર લીધેલું છે કે જે બે પ્લેટ છે એમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવેલું છે. હવે સંગ્રહિત ઉર્જા શોધવા માટે સૌથી પહેલાં તો આપણે એવું વિચારવું પડશે કે બંને પ્લેટ કેવી છે? વિદ્યુત ભાર વિહીન છે. બરાબર. આપણે એવું વિચારીએ કે ધારો કે બંને પ્લેટ વિદ્યુત ભાર વિહીન છે, તેમાં સુવાહક 1 નંબરની જે પ્લેટ છે વિદ્યુત ભાર વિહીન છે એવું વિચારવાનું છે. અને સુવાહક 1 નંબરની જે પ્લેટ છે એમાં ધન વિદ્યુત ભાર મેળવી લે ત્યાં સુધી વિદ્યુત ભાર લઈ જવામાં આવે. ફરીથી સમજીએ કે સંગ્રહિત ઉર્જા શોધવા માટે પ્રારંભમાં સુવાહકોને વિદ્યુત ભાર વિહીન છે તેવું લઈ સુવાહક 1 ધન વિદ્યુત ભાર મેળવી લે ત્યાં સુધી dq જેટલો વિદ્યુત ભાર લઈ જવામાં આવે. ધ્યાન રાખજો, આમાં ધન વિદ્યુત ભાર પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધી dq જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર જો લઈ જવામાં આવે અને ત્યાં સુધી જ સુવાહકે માઇનસ વિદ્યુત ભાર પ્રાપ્ત કરશે. એટલે જ્યાં સુધી તમે અહીંયા ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરશો એટલા જ સમયમાં, એટલા જ ભાગ સુધીમાં ઋણ વિદ્યુત ભાર પણ અહીંયા પ્રસ્થાપિત થઈ શકે. હવે આ માટે ધન વિદ્યુત ભારને આપણે શું કરવું પડશે? સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કંઈક કાર્ય કરવું પડશે. જ્યારે કશું નહોતું ત્યારે આપણે અહીંયા ધન વિદ્યુત ભાર લાવો છે ત્યારે આપણે બહારથી કંઈક કાર્ય કરવું પડે છે. અને એ જે કાર્ય કરીએ છીએ તે વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું જે સ્થિતિમાન છે એ ઋણ વિદ્યુત ભાર પર અસર કરે છે. એટલે હવે જો સમજી લો કે પહેલાં એક પ્લેટ ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, બીજી પ્લેટ ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, ત્યારે તમે બહારથી કોઈ પણ વિદ્યુત ભાર કાર્ય કરીને જો કોઈ પણ એક પ્લેટ ઉપર વિદ્યુત ભાર લાવો ત્યાં સુધી એનું કોઈ બીજું જો વિઘ્ન છે કે ભાઈ કોઈ અડચણ છે એ નડતી નથી. એટલે કે અહીંયા કોઈ બીજો વિદ્યુત ભાર છે જ નહીં, તો એના દ્વારા વિદ્યુત ક્ષેત્રની અસર પણ ના જોવા મળે, વિદ્યુત સ્થિતિમાન પણ ના જોવા મળે. ખ્યાલ આવે છે? તો જો આવું તો જોવા નથી મળતું, જો આ રીતનું જોવા કંઈ મળતું ન હોય તો પહેલો વિદ્યુત ભાર લાવવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. એની ઉપર બીજા વિદ્યુત ભાર વડે કોઈ પણ અસર થતી નથી. પરંતુ જ્યારે તમે એક વખત કોઈ પણ એક પ્લેટ ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરી દો છો ત્યારે એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એ અન્ય કોઈ વિદ્યુત ભાર જ્યારે આવશે બહારથી એની ઉપર ચોક્કસ અસર ઉત્પન્ન કરશે. ચોક્કસ રીતે જોઈશું તો અસર ઉત્પન્ન કરશે. એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે લેવો પડશે.
તમને ફરીથી એક વખત કોન્સેપ્ટ સમજાવવું લાગે છે, એ કોન્સેપ્ટ તમને હું સમજાવું. ધારો કે અહીંયા ક્યાંય જસ્ટ આપણે અહીંયા વિચારીએ કે ભાઈ અહીંયા ક્યાં કોઈ વિદ્યુતભાર નથી, શૂન્યાવકાશ છે. હવે એવા સમય દરમિયાન મારે કોઈ વિદ્યુતભાર અહીંયા લાવવો છે, ધારો કે ધન વિદ્યુતભાર લાવવો છે, ક્યુ જેટલો વિદ્યુતભાર અહીંયા દાખલ કરવો છે. અહીંયા આ કોઈ પૃષ્ઠ છે, પૃષ્ઠ ઉપર પહેલાં કોઈ વિદ્યુતભાર નહોતો, બહારથી મારે કોઈ વિદ્યુતભાર લાવવો છે. એની લાવવા માટે મારે કોઈ પણ અસર કે કોઈ પણ વિરુદ્ધ બળ કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે નહીં. પરંતુ એક વખત અહીંયા વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી દીધા પછી હવે મારે બહારથી કોઈ ઋણ વિદ્યુતભાર કે બહારથી કોઈ ધન વિદ્યુતભારને અહીંયા લાવવા માટે મારે અપાકર્ષણ બળ, આકર્ષણ બળ અથવા તો વિદ્યુત સ્થિતિમાન અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બધી જ અડચણ મને નડવાની છે. એટલે મારે આ બધાનો ઉલ્લેખ કરવો પડશે. ખ્યાલ આવી ગયો? તો આપણે એની વિગત મેળવવા માટે સૌ પ્રથમ તો આપણે શું કરીશું, તો કે સૌ પ્રથમ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈશું. સૌ પ્રથમ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈશું અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એને આપણે V = Q/C લેવામાં આવે. એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ V = Q/C લેવામાં આવે, જ્યાં C એ કેપેસિટન્સ છે. શું છે? કેપેસિટન્સ છે. તો ધારો કે આપણે કરીએ કે ભાઈ એમાં આપણે કાર્ય કેટલું કર્યું અને કાર્ય કર્યા પછી એનું વિદ્યુત સ્થિતિમાન શું મળે છે આપણને, એના ઉપરથી આપણે ઉર્જા કેવી રીતે મેળવીશું એની આપણે ચર્ચા હવે કરીએ. કે સુવાહક આપણે લઈએ છીએ તો સુવાહક એક ઉપર આપણે કરવું પડતું કાર્ય કેટલું થાય, તો dq જેટલો વિદ્યુતભાર હું પ્લેટ નંબર 1 ઉપર લાવું છું, dq જેટલો વિદ્યુતભાર હું પ્લેટ નંબર 1 ઉપર લાવું છું, તો dq જેટલો વિદ્યુતભાર પ્લેટ નંબર 1 ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય, ધારો કે આપણે સૂક્ષ્મ વિદ્યુતભાર લીધો છે તો સૂક્ષ્મ વિદ્યુતભાર વડે કરવું પડતું કાર્ય સૂક્ષ્મ કાર્ય છે. સૂક્ષ્મ વિદ્યુતભાર વડે કરવું પડતું કાર્ય સૂક્ષ્મ કાર્ય છે. તો સૂક્ષ્મ કાર્ય dW = Q/C × dq. Q/C × dq. આ કઈ રીતે લાયા આપણે? તો આપણને ખબર છે, ખ્યાલ જ છે કે આપણી પાસે આવું સૂત્ર છે, કાર્ય W = V × Q. આવું સૂત્ર છે આપણી પાસે, W = V × Q. Vનું સૂત્ર આપણે મૂકીએ Q/C અને dq જેટલો વિદ્યુતભાર આપણે લાવવાનો છે તો dq એ અહીંયા આપણે વિદ્યુતભાર મૂકીએ. તો સુવાહક એક ઉપર કરવું પડતું કાર્ય, જો dq વિદ્યુતભાર હોય તો આપણે કરવું પડતું કાર્ય શું લેવું પડે? dW = Q/C × dq, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. જેને આપણે શું કહીશું? સમીકરણ નંબર 1 કહીશું. જો સૂક્ષ્મ વિદ્યુતભારને આપણે અહીંયા પ્રસ્થાપિત કરીએ છીએ, આકૃતિમાં આપણે અંદર જોયું હતું, સૂક્ષ્મ વિદ્યુતભારને આપણે પ્રસ્થાપિત કરતાં આટલું કાર્ય કરવું પડે, તો આવા ઘણા બધા વિદ્યુતભારો છે કે જેનાથી મળીને Q જેટલો વિદ્યુતભાર મળે છે. પહેલાં કોઈ વિદ્યુતભાર નહોતો એટલે શૂન્ય, પરંતુ વિદ્યુતભાર પ્રસ્થાપિત થતાં એમાં વધારો થતાં કેપિટલ Q જેટલો વિદ્યુતભાર આપણને મળે છે. તો સુવાહકોને કેપિટલ Q વિદ્યુતભાર આપવા માટે કરવું પડતું કાર્ય કેટલું બનશે? તો W = dW આપણે શું કરવું પડશે? dWનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. અને ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે તે આપણે અહીંયા સ્ટેપમાં લખીએ કે dWની કિંમત મૂકીએ આપણે Q/C × dq. Q/C × dq ઇન્ટિગ્રેશન 0 થી Q, ઇન્ટિગ્રેશન 0 થી Q = જો 1/C ને આપણે કોમન લઈ લીધા, 1/C ને આપણે શું કર્યું? કોમન લઈ લીધા અને ત્યાં વધ્યું શું? ખાલી Q વધ્યું. તો Qનું સંકલન શું થાય? આપણી પાસે સૂત્ર છે ને, Qના સંકલનનું સૂત્ર આપણી પાસે શું છે? તો કે આપણે સમજ્યા હતા સંકલનમાં ઇન્ટિગ્રેશન x dx આવું હોય એટલે x ની n ઘાત હોય, કોઈ પણ ઘાત હોય, x ની n ઘાત dx થાય ઇન્ટિગ્રેશન, તો x ની n+1 ભાગ્યા n+1 કરવાની. આવું આપણે સંકલનમાં સમજ્યા છીએ. તો અહીંયા Q વધશે, 1/C ને બહાર લઈ લીધા,
ખાલી ક્યુ વધે તો ક્યુનો વર્ગ 1 ઘાત કહેવાય, એકલો ક્યુ વધે તો 1 ઘાત કહેવાય, બરાબર. 1 ઘાત કહીશું આપણે એને. તો 1 ઘાત છે તો શું થશે, એની 2 ઘાત ભાગ્યા 2. તો q²/2 લિમિટ આપણે મૂકી દઈશું. લોઅર લિમિટ છે 0, અપર લિમિટ છે q, બરાબર. તો w બરાબર આપણને આવું સૂત્ર મળ્યું 1/c કૌંસમાં q²/2 to 0 થી q ઇઝ ઇક્વલ ટુ q²/2c. શું? q²/2c. કઈ રીતે મળ્યું? તો આપણે અપર લિમિટ મૂકીશું, એટલે કે સ્મોલ ક્યુની જગ્યાએ કેપિટલ ક્યુ મૂકીશું અને માઇનસ લોઅર લિમિટ મૂકીશું. જ્યારે આપણે લોઅર લિમિટ મૂકીએ એટલે કે 0 મૂકીએ, 0નો વર્ગ 0 થાય, 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા તો 0 થાય, અને 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરો તો 0 થાય. એટલે આપણે જ્યારે લોઅર લિમિટ મૂકીશું ત્યારનું કોઈ પદ લખવાની જરૂર આવતી નથી. તો આપણે કેપિટલ ક્યુ અહીંયા મૂકી દઈએ, સ્મોલ ક્યુની જગ્યાએ શું મૂકી દઈએ? કેપિટલ ક્યુ મૂકી દઈએ તો q²/2 મળે, અને q²/2 ગુણ્યા આપણે છેદમાં શું છે? c છે. તો આને આપણે શું કહીશું? q²/2c. આ જે સૂત્ર આપણને મળ્યું એ શું મળ્યું? q²/2c. એટલે કે કાર્ય આપણે કેટલું કરવું પડે છે? તો કે આ પ્લેટ ઉપર કરવું પડતું કાર્ય q²/2c જેટલું મળે છે. કેટલું મળે છે? q²/2c જેટલું મળે છે. આ જે બળ છે એ બળ સંરક્ષી બળ છે, એટલે કે કાર્યની જે આપણે વાત કરી એ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે. આપણે જે કાર્ય અત્યારે હાલ કર્યું છે એ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે, એટલે કે સ્થિતિ ઉર્જા u બરાબર q²/2c થાય. સ્થિતિ ઉર્જા u બરાબર q²/2c થાય, જેમાં આપણે q = cv મૂકીએ, તો q² ની જગ્યાએ શું મૂકીશું? c²v². એક c ઉડી ગયા તો આપણને મળશે સૂત્ર u બરાબર 1/2cv². u બરાબર છે. જો અહીંયા ખાસ ધ્યાન આપજો કે આપણે અહીંયા પેજ થોડું ઊંચું કરવાનું રહી ગયું હતું, ફરીથી એને હું સમજાવું છું. આ જે બળ આપણે લઈએ એ બળ કેવું છે? સંરક્ષી બળ છે. એટલે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તેથી સ્થિતિ ઉર્જા આપણે જે લઈશું q²/2c. આ સૂત્રમાં આપણે q બરાબર cv મૂકીએ, સૂત્રમાં q બરાબર cv મૂકીએ તો આપણે મૂકીશું શું? અહીંયા c²v²/2c. c કેન્સલ તો u બરાબર 1/2cv². શું મળશે? u બરાબર 1/2cv². તો આપણે 1/2cv² આ બીજું સૂત્ર મેળવ્યું. પહેલું સૂત્ર આપણે મેળવ્યું q²/2c, બીજું સૂત્ર મેળવ્યું આપણે 1/2cv². હવે આમાં c = q/v મૂકીએ. આ જે સૂત્ર છે એ સમીકરણમાં c = q/v મૂકીએ તો q/v કેન્સલ, તો ત્રીજું આપણને એક સૂત્ર મળે છે ઉર્જાનું, u બરાબર 1/2q/v. u બરાબર 1/2q/v. તો આપણને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્રો તારવો એવું તમને કહે તો તમારે 3 સૂત્રો અહીંયા તારવવાના છે. 3 સૂત્રો તમારે અહીંયા તારવવાના છે. એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના 3 સૂત્રો છે. એ 3 સૂત્રો તમારે MCQ માટે જરૂરી છે. 3 સૂત્ર નીટ GEE માટે પણ જરૂરી છે. જ્યારે પણ તમારે ઉર્જા ઘનતાના સ્વરૂપમાં પૂછાય ત્યારે પણ આ 3 સૂત્રો જરૂરી છે. હવે તમને થશે કે ઉર્જા ઘનતા શું છે? તો કે ઉર્જા ઘનતાનું આપણે હવે સાબિત કરીએ છીએ. તો આપણે અત્યારે જે સૂત્ર સાબિત કર્યું એ સૂત્ર શેનું સાબિત કર્યું? એ સૂત્ર આપણે સાબિત કર્યું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો, એ અત્યારે હાલ આપણે સાબિત કર્યું. હવે એ સૂત્રને આપણે ઉર્જા ઘનતાના સ્વરૂપમાં લખવાની છે. એ સૂત્ર જે આપણે તારવ્યું છે, કયા સૂત્ર તારવ્યા છે? તો u = q²/2c, u = 1/2cv² અને u = 1/2q/v. આવું આપણે સૂત્ર તારવ્યા. એ સૂત્રને આપણે ઉર્જા ઘનતાના સ્વરૂપમાં લખવાનું છે.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરી દઈએ ફટાફટ ઉર્જા ઘનતાના સ્વરૂપમાં, જે એકદમ સહેલું છે. બરાબર, કંઈ નવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે, એમાં કદ વડે ભાગી નાખવાનું. પણ એના માટે આપણે થોડી આગળ પ્રિપેરેશન કરી લઈએ કે ઉર્જા ઘનતા જે આપણે લઈએ છીએ, ઉર્જા ઘનતાના સ્વરૂપમાં આપણે એ સૂત્રને સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એની વિગત લઈ લઈએ કે યુને સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું કેપેસિટન્સ જે છે, બરાબર, કે અહીંયા થોડું લખવાનું રહી ગયું છે. યુને દરેક સમાંતર પ્લેટ કેપેસિટરની સ્થિતિ ઉર્જા લઈએ, સ્થિતિ ઉર્જા જેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે તેમ આપણે લઈએ. હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે લઈએ યુ બરાબર Q²/2C અને Q ઇઝ ઇક્વલ ટુ આપણે સિગ્મા ઇન્ટુ એ, આવું આપણે સૂત્ર ભણ્યા છીએ. Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ ક્યાંથી લાવ્યા હતા? તો લાવ્યા હતા આપણે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A પરથી ઉઠાવ્યું હતું. સિગ્મા બરાબર Q/A ઉપરથી લઈએ અને સૂત્રને મૂકી દઈએ અહીંયા. તો Q² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A²/2, Q² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A² બરાબર, પછી /2, સીની જગ્યાએ મૂકી દઈએ ε0A/d. કેપેસિટન્સનું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ ε0A/d આની અંદર મૂકી દઈએ. તો A² છે અહીંયા અને એકલો A છે, તો A² માંથી A ઉડી જશે. બાકી બધું એમને એમ લખીએ 1/2 સિગ્મા સ્ક્વેર ε0 A ઇન્ટુ ડી, આ A ઇન્ટુ ડી, બરાબર. શું લીધું? A ઇન્ટુ ડી. એટલે આ ટર્મ જે છે, આ ટર્મ બહુ મહત્વની ટર્મ છે. 1/2 1/2 સિગ્મા સ્ક્વેર ε0 A ઇન્ટુ ડી, જેને આપણે શું કહીએ છીએ? સમીકરણ નંબર 1. અને આપણે શું મળી ગયું? સ્થિતિ ઉર્જા. હવે આ જ સમીકરણને, આ જ સૂત્રને આપણે શું કરવું છે? કદ વડે ભાગી નાખીએ અથવા તો ε0. પહેલાં આપણે આ થોડી પ્રિપેરેશન કરીએ છીએ, બરાબર છે. કેમ? તો કે હું તમને પછી કહું છું. યુ બરાબર 1/2 સિગ્મા સ્ક્વેર અપોન ε0² ઇન્ટુ ε0AD, સિગ્મા સ્ક્વેર અપોન ε0² ઇન્ટુ ε0AD. ઉપર અને નીચે બંને જગ્યાએ ગુણી નાખે એવું કહેવું હોય તો કહી શકાય. અને બીજા શબ્દોમાં એવું કહી શકાય કે ε0 વડે ગુણતા અને ભાગતા. તો ઓલરેડી નીચે એક એપ્સલોન હતા ને, નીચે બીજા એપ્સલોન ગુણાઈ ગયા, ε0². તો 1/2 સિગ્મા સ્ક્વેર અપોન ε0² ઇન્ટુ ε0 ઇન્ટુ AD બરાબર, ઇન્ટુ ε0 ઇન્ટુ AD. અને આ સમીકરણમાં આપણને ખબર છે, શું ખબર છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર બરાબર સિગ્મા અપોન ε0. હવે એક પ્લેટ હોય તો સિગ્મા અપોન 2ε0, બે પ્લેટ હોય તો એના વચ્ચેના બિંદુ માટે, બહારના નહીં, બે પ્લેટની વચ્ચે જે બિંદુ હોય એ બિંદુ માટે સિગ્મા અપોન ε0. બંને પ્લેટની બહારના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર 0. વિદ્યુત ક્ષેત્ર 0. તો 1/2 E² ε0 A ઇન્ટુ ડી આપણને સમીકરણ નંબર 2 મળી ગયું. અને સમીકરણ નંબર 2 મળી ગયું તો એની આપણે શું લેવું છે? ઉર્જા ઘનતાના સ્વરૂપમાં લેવું છે ને. તો એની વ્યાખ્યા છે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. આપણે આ યાદ રાખવાનું છે, એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. તો યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, જે આપણું જો સૂત્ર છે ને આખું સિગ્મા સ્ક્વેર વાળું તો સૂત્ર આપણે નથી લેતા, ડાયરેક્ટ આ સૂત્ર લઈએ છીએ. તો યુ ઇઝ ઇક્વલ ટુ, અને રો ઈ પણ દર્શાવાય, રો એટલે ઘનતા અને ઈ જે છે એને આપણે ઉર્જા ઘનતા, આપણે એનર્જી ડેન્સિટી કહીએ છીએ. ઉર્જા ઘનતા શું કહીએ છીએ? ઉર્જા ઘનતા. તો જે ઉર્જા છે આપણી પાસે એના ભાગે શું કરી દઈશું? કદ. તો આપણને ખ્યાલ છે કે કદ V બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ.
તો ક્ષેત્રફળ ગુણ્યા અંતર લઈએ તમને કદ મળી જાય. તો યુ બરાબર એ ઇન્ટુ ડી. જો એ ઇન્ટુ ડી હોય તો અહીંયા એ ઇન્ટુ ડી વડે ભાગી નાખીએ તો ઓલરેડી ઉપર પણ આપણી પાસે એ ઇન્ટુ ડી છે જ, તો ઉડાડી દો, બંનેને સામસામે ઉડાડી દો. તો વધ્યું શું? 1/2 ઈ સ્ક્વેર એપ્સાલોન 0, 1/2 ઈ સ્ક્વેર એપ્સાલોન 0. તો યુ બરાબર 1/2 ઈ સ્ક્વેર એપ્સાલોન 0, જેને આપણે ઉર્જા ઘનતા કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? ઉર્જા ઘનતા. શું કહીએ છીએ? ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતાનું તમને એકમને એવું પૂછાય, ધ્યાન રાખજો, આ થોડું એક્સ્ટ્રા બધું સમજાવું છું. ઉર્જા ઘનતા જેને આપણે યુ કહીએ છીએ, તો એનું સૂત્ર શું થયું? ઉર્જા ભાગ્યા કદ. તો ઉર્જા ભાગ્યા કદ ઉપરથી એનો આપણે એકમ બનાવીએ તો શું બને એકમ? ઉર્જાનો એકમ જૂલ ભાગ્યે કદનો એકમ મીટર સ્ક્વેર, અરે સોરી મીટર ક્યુબ. કદનો એકમ શું થશે? મીટર ક્યુબ થશે. તો જૂલ છે તો જૂલ માટે આપણે લખીશું કિલોગ્રામ. ધ્યાન રાખજો, આ બધું યાદ રાખવાનું છે તમારે. જૂલ છે તો જૂલ માટે આપણે લખીશું કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કદાચ જો જૂલનું યાદ ન રહે, કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર યાદ ન રહે, તો આપણે ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું 1/2 mv સ્ક્વેર. એમ એટલે દળ છે તો દળનું કિલોગ્રામ, વી સ્ક્વેર એટલે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. અને ઓલરેડી છેદમાં છે મીટર ક્યુબ. ધ્યાન રાખજો, ઓલરેડી છેદમાં શું છે? મીટર ક્યુબ. તો મીટર સ્ક્વેર અહીંયાથી ઉડી જાય એટલે 1 મીટર વધે. તો એકચ્યુઅલ આપણો એકમ શું આવ્યો? બીજો એકમ કિલોગ્રામ અપોન, કારણ કે મીટર છેદમાં છે ને, કિલોગ્રામ અપોન મીટર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ અપોન મીટર સેકન્ડ સ્ક્વેર. એટલે આ સૂત્ર ઉપરથી આપણે શું બનાવીશું? પારિમાણિક સૂત્ર બનાવીશું. એટલે આપણું પાસું અથવા તો પાસૂત્ર, પારિમાણિક સૂત્ર શું થશે? કિલોગ્રામ છે એટલે m1, બીજું બધું છેદમાં છે એટલે L1 T-2, m1 L-1 સોરી L1 L-1 T-2. આ આપણે શું મળશે? પારિમાણિક સૂત્ર મળશે, ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર. ઓકે, એકદમ સહેલી થિયરી છે. અને આ થિયરી સાથે આપણે થિયરી સેગમેન્ટ પૂર્ણ કર્યો. પણ મારે તમારે પાસે એક હજુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક્સ્ટ્રા છે, આપણી થિયરીમાં નથી લખવાનું. થિયરી અહીંયા પૂરી થઈ ગઈ, એક્સ્ટ્રા છે. એક્સ્ટ્રા ટોપિકમાં થોડી ચર્ચા કરવી છે. કે ધારો કે આપણે આવા બધા કેપેસિટર લઈએ, બધા કેપેસિટરની પોતપોતાની ઉર્જા હોય છે. તો દરેક કેપેસિટરની પોતપોતાની ઉર્જા માટે જો તમે શ્રેણીમાં જોડો કે સમાંતરમાં જોડો, એનું સમીકરણ શું મળે? બરાબર, એનું સમીકરણ શું મળે? તો જ્યારે તમે કેપેસિટરને શ્રેણીમાં જોડો છો, એટલે કે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઉર્જા તમે કેટલી લેશો? તો શ્રેણી હોય કે સમાંતર હોય, દરેક ઉર્જાનો શું થાય? સરવાળો જ થાય. દરેક ઉર્જાનો શું થાય? સરવાળો જ થાય. પરંતુ સૂત્ર તમારે અલગ અલગ વાપરવા પડે. કેમ? તો કે જ્યારે શ્રેણી જોડાણ આપણે લઈએ, તે શ્રેણી જોડાણ વખતે કેપેસિટરમાં રહેલી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે જોઈએ છીએ ને, કેપેસિટરમાં રહેલો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેવો છે? જુદો જુદો છે. જો જુદો જુદો હોય તો અહીંયા તમે 1/2 CV² વાળું સૂત્ર ન વાપરી શકો. તો તમારે અહીંયા સૂત્ર વાપરવું પડે Q² / 2C1, કારણ કે એમાં વિદ્યુત ભાગ બધા દરેકમાં કેવા છે? સમાન છે. Q² / 2C2, Q² / 2C3, આ રીતે લાસ્ટમાં Q² / 2Cn. બરાબર. અને સમાંતરમાં હોય, સમાંતર જોડાણ માટે તમે શું કરશો? તો ઉર્જાનો તો તમે સરવાળો જ કરશો.
U2 પ્લસ U3 પ્લસ અપ ટુ પ્લસ UN. ઉર્જાનો તો તમે સરવાળો જ કરશો, પણ એ ઉર્જા તમને શું મળશે તો કે 1/2 CV. હવે આપણે CV² લઈશું, C1V², અથવા તો જો CV તો અચળ છે ને, તો C1V², 1/2 C2V² પ્લસ અપ ટુ પ્લસ 1/2 CNV². ખ્યાલ આવી ગયો? તો આપણે આ રીતે ઉર્જા ઘનતાના સ્વરૂપમાં પણ આપણે ઉર્જાને સાબિત કરી દીધી. તો આજે આપણે સેકન્ડ નંબરના ચેપ્ટરમાં થિયરી પૂરી કરીએ છીએ.